બોલ બોલ એમાં કાંઈ ન હોય. બાપા શું બાપા એમ કહેતા ને ક્યાં હા શું કે બા જય ભગવાન જય ભગવાન જય ભગવાન. પોગી ગયા એમને. હા હો પોગી ગયા. કેની કરાય બાપો. અત્યારે એ જ જગ્યા છે જ્યાં મેં પહેલા દિવસનો વ્લોગ ઉતાર્યો હતો કે મારો પરિચય વાળો કે ફર્સ્ટ ડે ઓફ માય વ્લોગ વાળો. તો આ એ જ જગ્યા છે જ્યાં હું લાંબા સમય પછી અહીંયા આવ્યો છું 1 મહિના પછી. અને હવેથી હું ડેઈલી વ્લોગ નાખવાનું શરૂ કરી દઈશ. તો તમે સાથે જોડાયા રહેજો મારી વ્લોગની ચેનલમાં. મમ્મી અત્યારે ફરી ધોઈ નાખ્યું છે ને પગલા થઈ રહ્યા છે થોડા થોડા. અહીંયા જ આપ ચંપલ ઉતારી છે. હા શું કે બા જય ભગવાન જય ભગવાન જય ભગવાન. પોગી ગયા એમને. હા હો પોગી ગયા. કેની કરાય બાપો. દીકરીની ઘરે ગઈ છે હા તો જમે ઘરે. પન્નાની ઘરે. માં દીકની ઘરે આવ્યા. દુકાનની અંદર અત્યારે આવી ગયા છીએ બહારથી આવીને. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે જઈ રહ્યા છીએ રામાપીરે પીઠળ. તો પાછળ જોઈ રહ્યા છો ભાઈની ગાડી છે. તો એ ગાડીની અંદર જઈ રહ્યા છીએ અમે બધા, ભાઈ ને ભાભી ને બધા, મમ્મી અને બધા જઈ રહ્યા છીએ. તો તમને આગળ રામાપીરના દર્શન કરાવીશ. તો સાથે અહીંયા કુંડી કરેલી છે, નીચેથી બધા પાઇપ ને એ બધું. તો તમે મારી પાસે જોઈ રહ્યા છો તે અમારી વાડી છે પૂરી. અહીંયાથી લઈને અહીંયા સુધીથી આખી પાયર લગીની સંપૂર્ણ તમને બતાવી દઉં કે અહીંયા લગીને આખી પૂરી વાડી છે અમારી. ને ક્યારેક હજુ અહીંયા સ્વિમિંગ પુલ કેવું કંઈ બનાવવામાં આવશે, ફાર્મ હાઉસ જેવું. તો તમને બતાવીશ આગળ વિડીયોમાં. રામાપીરે જતા હોય ને રામાપીરનું જ ગીત નો વાગે એવું ચાલે જ નહીં ને. પહોંચી ગયા છીએ અત્યારે પીઠડાઈ માતાજીના મંદિરે. પાછળ જોઈ શકો છો તમે. તો રામાપીરને ચોકલેટ બહુ જ ભાવતી, એટલા માટે મેં રામાપીર માટે ચોકલેટ લઈ આવ્યા હતા. અને મારી માનતા હતી એટલા માટે અમે આવ્યા હતા રામાપીરે પીઠડાઈ ધામ, રામાપીરનું મંદિર પાસે. તો અહીંયા છે જે રામાપીરનું અલગ ધણીનું મંદિર અને અહીંયા છે પીઠડાઈ માતાજીનું મંદિર. તો રામાપીર માટે આપણે ચોકલેટ લઈ આવ્યા હતા. તો રામાપીરને આજે ધરીશું ચોકલેટ આપણે. તમે કાંઈ બોલતા નથી ને એટલે કાંઈ આગળ નથી હાલતું. તમે કાંઈક બોલો તો મેળા હે જોઈ છે. તો અત્યારે અલગ ધણી મંદિરે જઈ રહ્યા છીએ ચાલીને.
અહીંયા આઈ પીઠળાઈ માતાજીનું મંદિર અને અહીંયા છે રામાપીરનું મંદિર. ઓમ પટેલે તો પૂન કમાઈ લીધું, તમારે ક્યારે કમાવું? બધાયનું આવી ગયું. જય રામાપીર. બોલ બોલ એમાં કાંઈ ન હોય. બાપા શું બાપા એમ કહેતા હોય ક્યાં જવું એમ કહેવાય, રણુદા જવું. રણુજા અલગ ધણી ગૌશાળા, પીઠળ ગૌશાળા. તો ગેટની અંદર જ જતા રામાપીરના દર્શન થઈ જાય છે. અહીંયાથી જ થોડુંક ઉપર જવું પડે છે, સીડી ઉપર ચડીને પછી ડાયરેક્ટ થઈ જાય છે. અહીંયાથી લખેલું પણ છે જય અલગ ધણી. જય રામદેવ પીર. સુગરી નામ બિલી પત્ર ઉપહાર. હરે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ખાન પર આવડા બિલા આવડા ને અમાર ના નીચે જ વાસણ ઉટકવાનો, કોઈ દી કોઈ ઉપર પડ્યા નથી કાજ ના, કોઈ દી ને. બિલી કેવડી ખબર મોટી બધી છે, બે હતી અમે કુદી લે. હર મહાદેવ. રામાપીરના મંદિર આવ્યા. રામાપીરના મંદિર આવ્યા તો રામાપીર એટલે એક એવા બિલી નો પડે ક્યારે ના, કોઈ દી કોઈ માથે નો પડે. ખાન પર એવું હતું. ખાન પર બે એટલે ગમે બિલી નું હોય ઝાડવું. ના, વિધિ કરેલી હતી બિલી. વિધિ કરેલી નવતંડ યજ્ઞ કરેલી પહેલેથી. પછી ચડે આખો 3 મહિનો પણ ચડ્યો. અલગ ધણીનું મંદિર છે ને સામે જ છે પીઠળાઈ માતાજીનું મંદિર. તો થોડુંક જ આ પાછળ છે, એટલે પેલા રામાધણીનું મંદિર આવી જાય છે અને એની પાછળ છે ડાયરેક્ટ પીઠળાઈ માતાજીનું મંદિર. તો અહીંયા મેં પેલા દર્શન કર્યા અને પછી આવે રામાધણી પાસે કે મારી માનતા હતી તે પૂર્ણ કરવા માટે પહેલાં પીઠળાઈ માતાજીના દર્શન કર્યા અને પછી હવે રામાપીરના દર્શન કરવા. અને દર્શન કરીને એકદમ મન એકદમ શાંત થઈ રહ્યું છે મારું, કેમ કે હવે કાંઈક વ્લોગ ઉતારવામાં કાંઈક શક્તિ આપે રામાપીર. તો મમ્મીને અત્યારે ફોટો શૂટ કરવાનો શોખ થઈ ગયો છે. ભાભી આવી ગયા ઉપર અને મમ્મી આવી ગયા. હવે તું નીચે વઈ જા એટલે ઉતારજે. હા ના, મારા આવી ગયો પેલા જ. શ્યામભાઈને કીધું તો ઉતાર દે, મારો તો આવી ગયો. તો અમને પાછા ચડાવ્યા માથે. હા તું નીચે જા, અમે નીચે ઉતરી. એવું કરવું હે? હાલો આમ આવતો રે. હાલ 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 આવવાનું જ છે. હા શર્મામાં હાલ હાલ આવતો રે. એ હાલ ત્યાં લગે હું તો સુધ નહીં આવ્યો. 4 થી 5 વાર સમજાવ્યા પછી આવ્યો. ગુડી ત્યાં ની અંદર એવું કર્યું છે કે હું નીચે જાઉં છું ને મારે ઉપરથી ઉતારવાનો છે વિડીયો. તડકો પણ બહુ છે અત્યારે, પગ પણ ભરી રહ્યા છે. અહીંયા ચંપલ ગરમ થઈ ગયા. કા તો મમ્મીને ઉતરી રહ્યા છીએ અત્યારે અલગ ધણી રામાપીરના મંદિરેથી. જય રામાપીર.
એના લગ્નની પેન ડ્રાઈવ ચડાવેલી હતી ને બધા બેસી ગયા હતા જોવા. અત્યારે હજી તો ફૂલ નથી થઈ રહ્યું. અત્યારે થયા છે 6:30 સમયે આટલી ગાડીઓ છે. આજે છે સન્ડે એટલા માટે થોડીક જ વારની અંદર થઈ જશે. 7 વાગ્યાની આજુબાજુ ગાડી બધી ભરાઈ જશે અહીંયા લગી. અત્યારે રાતે બન્યા છે ઢોકળા અને લાલ ચટણી, લસણની લાલ ચટણી. તો વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીશું. તો હવે કરશું આપણે વ્લોગનું એડિટિંગ થોડુંક. અને આજે મેં તમને બતાવ્યું કે મેં પહેલો વિડીયો કે મારો ફર્સ્ટ ડે વાળો હતો તે ક્યાં મારો શૂટ કર્યો તો એ લોકેશન મેં તમને બતાવ્યું. અને મેં બતાવ્યું તમને કે આજે પીઠળ ગયો, તમને દર્શન કરાવ્યા પીઠળાઈ માતાજીના અને રામાધણીના તમને દર્શન કરાવ્યા. તો તમે મારી સાથે વ્લોગની ચેનલમાં જોડાયા રહેજો. અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો વિડીયોને અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો મળીએ આપણે નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાય બાય. દર્શન કરી લીધા પ્રસાદી લઈને. ચંપલ તો પહેરી લ્યો, પહેરવા જ પડે ને. વિડીયો ઉતારો. રામાપીરના દર્શન થઈ રહ્યા છે અહીંયાથી.